મોટા ગામ રામ અને દિવસ હું તમારી વાતે હતો મને એ કહો મોટા ગામ કે 18 દેશ સર કરવાને માટે ગયા એનો શું સમાચાર? મોટા ભાઈ તમારા નાના બંધુઓનો હરમેશના માટે વિજય જોઈ વિજયના વાવટા ફરકાવો આ કેરા કોટની અંદર ગોળ ધાણાને બતાસે બતાવો ધન્ય છે આજ આખા કેરા કોટને શણગારી દો અબીન ગલાલને ઢોકું ઉડાડો આ મોટા ગામ 18 દેશ સર કરી રહ્યો છે આખા નગરમાં આનંદ છે અને આ કાળુજી કેમ મોઢું ચડાવીને બેઠો છે? આજ મારો ભાઈ 18 દેશ સર કરીને આવ્યો છે મારું આખું નગર આનંદમાં છે અને તું કેમ મોઢું બગાડીને બેઠો છે? મોઢું એટલા માટે બગાડ્યું આપણે ડાયરો બધાય બેઠા છે દરબારી ડાયરો બધાય બેઠા છે તમને શે માતાજી કીધા ગામ ડાયરાને બધાયને શે માતાજી કીધા બધાયને શે માતાજી કીધા હું એ સાઈડમાં બેઠો મને ખાલી એમ ખાલી કે કાળું છે એ માતાજી અમને ખોટું ન લાગે અમે હું કઈ વગર દઈ જાય આ ડાયરામાં જય માતાજી કર્યા મત નો આવી ગયો એમાં અમે થોડા નોખા નો કેવા પડે મોટા નામ આને ઓળખો પણ મોટા ભાઈ જેવી તેવી ઓળખાણ પડે છે જ્યારે હું રાજમાં હતો ને ત્યારે આ નનકો લાગતો આવ આમ તો નનકો જ છે અને આ મોટો થઈ ગયેલો ઓળખાતો નથી પણ કાળુજી નહીં ને આવ કાળુજી તને પણ જય માતાજી એમ છે માતાજી હાવ નાનો હતો ને ત્યારે ભાઈ ગયા હતા ક્યાં ગયા હતા આપણે દેશ સર કરવા માટે કેટલા દેશ 18 દેશ સર કરીને આવું છે કેટલા 18 કિલા 18 કિલ્લાની 18 દેશ 18 દેશના કિલ્લા સર કરીને આવ્યા છો તો આજ તો આનંદનો દિવસ આજના મોજમાં શું જોઈ બાબુ શું જોઈ આજના મોજમાં આજ તો આનંદનો દિવસ જામના સીસા બગાવો શરબતના ગ્લાસ માગાવો નાચવા માટે નૃતિકા શરાબ દારૂ દારૂ શરાબ આમાં મને કઈ ખબર ન પડી દારૂમાં શરાબમાં શું ફેર બે એક જ કહેવાય એ એક નો કહેવાય બાપુ સિંહામાં હોય ને બાપુ એને શરાબ કહેવાય બાપુ અને કોથળીમાં હોય ને બાપુ એને દારૂ કહેવાય બાપુ કીડીને કાન હાથીને માન આયા જામનગરમાં 50 નેતાઓ મૂર્ખા આજ આનંદનો દિવસ છે અરે વડિયાળીના શરબતો મગાવો આજ આનંદનો દિવસ છે ખાવાને કસુંબા બનાવો અરે માણવા દેશનો અફીણ મગાવો એનો કસુંબો બનાવો એ કસુંબો કેવો બનાવો એવો ખૂટો અને એમાંથી એક નિમુદો ધરતી માથે પડી જાય શેષ નાગને ખબર પડે કે મારી માથે અમર પડ્યું હે આજ તો જન્મ દિવસની ઉજવણી સારામાં સારી નૃતિકા બનાવો અને ડાયરાને ખુશ કરી દો કાળુજી જન્મ દિવસ અને બીજા નંબરમાં આજ આનંદનો દિવસ તો આપણા રાજની અંદર કોઈ રાવ કોઈ ફરિયાદ કોઈ વસ્તુ હોવી ન જોઈએ ખાસ ખ્યાલ રાખજો આજ તો કોઈને ફરિયાદ કરવાની જ નથી ફરિયાદ જેવું નામ ન હોવું જોઈએ થોડો બાપુ થોડો ગાયની પાછળ સીને જાય છે થોડો જલ્દી જલ્દી આવો બાપુ જલ્દી 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 ઝટકે મને વાહ પાસે વાહ ઉતારમાં હોય ભાઈ તો દોઢ મિનિટથી કાઢે છે ઈ કે નવીન શું છે એમાં નવીની છે કે બચાવના પોકાર ઈ થાય છે કે ગાયની પાછળ સિંહ જાય છે ગાયની પાછળ સિંહ ન હોય ગાયનો શિકાર કરવા માટે સિંહ જાય છે તો કારણ કે ગાય બ્રાહ્મણને અપડાનું રક્ષણ કરવું ને એ અમારા ક્ષત્રિય રાજપૂતોનો ધર્મ છે રેણી થપડી ગાયું ગણી રણમાં મૂકેલી ના કાતો મુખ બને પાવિયાનું કા હોય ક્ષત્રિયમાં ગાય બ્રાહ્મણને અપડાનું રક્ષણ કરવું ને એ જ અમારો સાચો ધર્મ છે હું જાઉં છું આજ તમારા નાના બંધુનો હુકમ આપો એટલે ગાય માટેની રક્ષણે જવા માટે રાજામ તૈયાર છે નહીં ભાઈ તમે વાત કરો માં તમે વાત કરો તો સિંહમાં ગાયને વિખી નાખે મને જવા દો આજ
સિંહને વીખી નાખું અરે સિંહને કાલે જ જોયો તો આજ સાંજે જોયો આજ સાંજે જોયો આમની દુકાને બાકસના ખોખામાં આ ઈ સિંહની વાત નથી, આ તો કેસરી સિંહની વાત છે. ગાંધી ગીરની અંદર ના સિંહ હોય ને બાપ, પૂંછડાના ત્રણ આટા મારી દીધા હોય, ન વતો સિંહ આમ ખે બંધો મારે ને એક હાથનો ખાડો થઈ ગયો. યા તો મારા ઈ સિંહની વાત છે. યા તો જાક મોકરા થઈ જાય. પણ પૂછો બાપુને પૂછો. એક દિવસ અમે ગીરમાં ગયા તા સાસણ મત ગીરમાં ગયા તા અને મેળો બાંધ્યો જંગલમાં મેળો બાંધ્યો અને શ્રાવણ મહિનાની રાત મેઘલી રાત ઝીણો બાપુ વરસાદ વરહે અને વીજળી ચમકારા કરે એકાબીજા માણાને સોઈ હકે એવી વીજળી અને બાપા સિંહ પડ્યો તો ગુફામાં ના વથો અને ઉઈઠો મારા જાક મોકરા જાક મોકરા એમાં બાપુ મારી હાઈરે હતા તો ઉપાધિ નહોતી મારે મને બાપુએ કીધું આમ ખંભે હાથ રાખીને મને કે કાઢિયા ઉપાધિ કરતો ને ઓઢા બાપુ ભેગા થઈ ગયા હા મને કે બંદૂક ભર અને મને બાપુ આમ પછી થોડોક હું આમ પાવર માં આવ્યો આમ કરી આમ આધાર રાખજે. હા આમ કરી અને આમ કરી કિસાન પુશ એક કારતૂસ ફેલ મારી પાસે કારતૂસ બે દેતા કારતૂસ એક હોય સિંહ નજીક વયો આવે બાપુને કીધું જોજો હમણાં સિંહ મને વીખી નાખે મને કે હિંમત રાખે એમ કરી કિસાન અવાજ મોટો આવ્યો ને ઈ મોટો આવ્યો ને બાપુ અહીંયા સિંહ નહોતી કોક ડોહીમાં સાણા થાપતા હતા એને ઉલારી નાખ્યું મોટા જાવ સિંહનો શિકાર કરવા માટે અને ગાયોનું રક્ષણ કરવા માટે આજ ગાંધી ગીરમાં હું જાઉં છું અને હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી આ રાજની સંભાળ તમારે રાખવાની છે. કાળુ લે આ નમસ્કાર કાળુ ભાઈની હારે લીધે આ બે હાથ તો ખાલી નથી મારા ભલે મોટા ભાઈ આપ ચિંતા કરો માં, અમે ને કાળુજી સાથે રહેશું, તમે જાઓ. એક નવા સમાચાર દેવા છે. જી હા બોલો. એક નવા તારા ભાભીને પરણીને લાવ્યો છે. એની માઠ મળીએ ભાઈ વંદન કરવા માટે જાય છે. જેવી આજ્ઞા મોટા ભાઈ. હવે હું જાઉં છું. આવજો બાપુ હાલો મારે હારે નહીં, આયા રહેવાનું. તમે કીધું ને તો પછી અહીંયા ઢહેડી હે કોણ જાઉં છું. એનો કારણ જાલી ઢેડી લેવું હોય. કોને સિંહ ને હા. હવે સિંહ હમા તો તમે યુદ્ધ કરીને થાકી ગયા હોય પછી? બરાબર હા, તમે થાકી ગયા હોય પછી ઢહેડે કોણ સિંહ ને કારણ કે મારા માતા ગણાતા ભાભીમાં તેમને અભિનંદન કરવા જવું છે. ચાલ મોર થી ક્યાં ભાભી મારા મહેલે મેલ તો હું લોકલમાં આવું લોકલમાં નહીં, તારે ભાભી મારા મહેલે ચાલ મારી ભેગો અભિનંદન કરવા જવું છે. કઈ ગયેલા જાઉં તો શ્રીફળ લેતા આવું ત્યાં માતાજીનું મંદિર નથી, ભાભી મારા મહેલે જવું છે. બરોબર એક ભાગે તમે મોર આવો બાબુ હા મોર મને નહીં મેળાવે કેમ નહીં આવો? કારણ કે તમે રાજા મહારાજા કહેવાઓ તમારે ઘણાની હારે વેર હોય અને કોઈક વેરી દુશ્મન સામેથી આયલો આવતો હોય હું મોર આયલો જતો મને સરોવ પરવી દઈએ તો મારા છોકરાનો રખડે બાપુ એ વાત હતી. બુદ્ધિની ભલાહારી છે. પાછળ પડ્યો આવ ચાલો. લાલા લાલા પંપ પંપ લાલા લાલા પંપ પંપ એ હવે મોરની વેરણ થઈ રે કાનુડા તારી એ છોકરા તારી ભઠલા તારી મોરની વેરણ થઈ કાનુડા તારી મોરની વેરણ થઈ રામ
હું આરામ કરું તારે મારો ચોકી ફેરો ભરવાનો હુઈ જતી નહીં હો. તું હુઈ જતી નહીં હુઈ નહીં જાણે એ હવે બાંસુરી એ બાંસુરી એ સુરી કોણ બજાવે મારા શ્યામ એ મારા શ્યામના આજ સપના રે મારા હરીના સપના રે અને અંદરનો માણસ બહારની બહારનો માણસ અંદરની કોઈ અહીંયા આવવું ન પડે. બાગ બગીચા ફરીને ખાતા હાઈવે રૂપિયાથી મને ખેતી હું કાંઈ વાંધો નહીં આપણે ઘડી રીતે કરી હે બાસે મુઠે એ પેલા હું ઉઠી જાય તારું
દર્શનમાં માં ઉભો રહે. તમે આવો દ્યો ને હું તારે ખાને ઉભો રહેવાનું લા. ખાનામાં તો હું નો હમાવને આવડો મોટો અરે પણ ખાને ઉભો રહેવાનું એમ કહું. પણ ખાનામાં નો હમાવ શેના ખાનાની વાત કરો? ટિફિનનું મૂર્ખા, ટિફિનના ખાનાની વાત નથી કરતો, ડેલીના ખાનાની વાત કરું છું. હું જાઉં છું અત્યારે રાણીવાસમાં. દાસીવાસમાં જાઓ. દાસીની સાથે રાણી હોય, રાણીવાસ ને દાસીવાસ જુદા ન હોય. રૂપિયા દ્યો ને હા, ચોકલેટ લેતો આવો. ચોકલેટ જેવડો નથી તો હવે નાનો નથી વયો જજા ડેલી. ભાભી માં, ભાભી માં, આજ તમે મારા ભાભી વિના છો. કદાચ ને મારા માતોશ્રી વિના હોત તો તમારો ખોડો ખોદીને હું મારી જિંદગી સફળ માનત માં. સુતેલા માણસની જગડાય નહીં, સુતાને અભિવૃદ્ધ કરીને જાઓ અને આવતીકાલે હું પાછો આવીશ. કાળુજી, ભાભીમાં અત્યારે સુતા છે. સુતેલા માણસને નો જગાડે. કેમ નો જગાડે? કેને કેને નો જગાડે ખબર છે? અને એનું કારણ હું કેને કેને નો જગાડે? બાપ લાગે બાપ. બાપ લાગે. બાપની બાપ લાગે કાળુ. સુતેલા માણસને નો જગાડે. સુતેલા કોને કોને નો જગાડે? એ બનાવે સુતા જગડીએ સિંહને. આ કવિ. અને સુતે રોજ ગાડીએ મણી ધારના. ભલે સુતે રોજ ગાડીએ સકીનાન ને. અરે રે એમાં નિસ્તેજ સમજવું કા. કાળુજી, સુતેલા સિંહને નો જગાડાય. નો જગાડે. મણિધર નાગને નો જગાડાય. નો જગાડે. સુતેલી સતી નારો એને નો જગાડાય. એને જગાડીને અંજામ સારા નો આવે. સો અવતાર નરકના ભોગવવા પડે. હે બાપુ તો મારે મને કેટલો પાપ લાગે. હા, મારા ઘરના એક છે સતી. સતી નહીં હોય. હા હા સતી છે. કેવી રીતે? હું અહીં નોકરી આવું ને બાપુ, નોકરીએથી અહીંથી ઘરે જાઉં ને, મને રાતના 2 વાગે રજા મળે, 3 વાગે રજા મળે, કઈ નક્કી જ ન હોય કેટલા વાગે રજા મળે. બરાબર? મારા ઘરનાઓને જગાડું, ડેલી ખખડાવું, મારા ઘરનાઓને જગાડું, આડોશી પાડોશી બધાને જગાડું. મને બાપનો લાગે. અને મારે સતી છે. કેવી? સતી એ છે કે હું અહીંથી નોકરીએથી જાઉં ને એટલે મારા માટે બાજરાના રોટલા અને કઢીને ખીચડી આવું બનાવીને રાખે. અને પછી હું અહીં નોકરી આવતો રહું ને તો પછી વાંથી સારું સારું બનાવીને ખાય. ભજીયા ને શીરો. કાળુજી, એને સતી નો કહેવાય, એને સંખણી કહેવાય. આજે નહીં, આવતીકાલે પાછા આવશું. કાલ મોર થઈ જાય. હાલો. દાસી, એ દાસી, મારી કોઈ લાગે છે. અરે તને સુવાનું કીધું? અરે બા સાહેબ, એ તો હું ચેક કરતી હતી. નીંદર કેમ આવે? ખીચડી ઓછી ખાધી? દાસી જો તો આ કંકુ વરના પગલા કોના છે? આવા પગલા તારા હોય નહીં. આ પગલા તારા નથી, ઘોડાના ડાબલા. જો આ કોણ આવ્યું તો અહીંયા? સાચું તપાસ કર. અરે બા, પપ્પા શું કરે? હે? આપના દિયર ઓઢાજા અહીંયા તમને લગભગ મળવા આવ્યા છે. મારા દિયર હા 18 ગિલાસ સર કરીને આવી ગયા હા અને તે મને જગાડી પણ નહીં. દાસી, શું વાત કરું દાસી? અરે દાસી, તને એક વાત કરું. જ્યારે રાજની અંદર હું ફરણીને આવી ને ત્યારે ઓઢા જામને મેં એક જ વાર જોયા છે. પછી ઓઢા જામને મેં જોયા નથી. એક મારું કામ કરીશ, તું ઓઢા જામને બોલાવી આવીશ તો? અરે તું અત્યારે બોલાવી ને તો તું માગી હું તને ઇનામ આપું. જો બા સાહેબ, અત્યારે હું જા ઓઢા બાપુને તેડી આવું. હા. તમે મને ઇનામ આપશો? પણ મારે ઓઢા બાપુ કેવું? પણ તારે મારા વતી આજ ખોટું બોલવાનું. હા સાહેબ, રાખો રાખો. હા? આવડી હતી, આવડીમાંથી ને આવડી થઈ હતી, કોઈની ખોટું નથી બોલી. આવડી હતી ને આવડી થી, આવડી હતી ને આવડી થી એમ બોલ. તારે આજ મારા વતી ખોટું બોલવાનું કે મોટા મહારાજ ગયા છે સિંહના શિકારે. તમારા ભાભીને બહુ પેટમાં દુખે છે.
જો તમારે મોઢું જોવું હોય તો તમે તાત્કાલિક આવો. અરે બા સાહેબ એમાં ઓઢા બાપાને શું કરવું છે? આપણા રાજ્યમાં વૈદ્ય છે, અત્યારે છે, ડોક્ટર છે. બે ડોક્ટરને કેમ કેવું? બેઠા છે. ડોક્ટરને નથી બોલાવા. તારે આવું મારા વતી તારે ઓઢાધામને આવું ખોટું બોલવું. હા પોતાનું આ આપવાનું. સોનાનો હાર. હા તને બધું આપીશ. હમણાં જાઓ. અને ઓઢાધામના તો સપના આવે. એવું તો એ ગોમતા ગલિયાની વાત રે ઓ ચાંદલિયો યાદ નથી. ચાંદલિયો નથી આવતો. એ હૈયા આભમાં સપના તારલા એ હું તો તણી સેજમાં એ હું તો દીવાની બની એ હું તો ગોમતા ગલિયાની વાત રે ઓ ચાંદલિયો યાદ નથી. એ કોઈ દિલ જાના મના એ આવશે જરૂર રે આવશે આવશે. એક સમયના વચ્ચે આવશે. કેમ આવશે? એ કોઈ દિલ જાના મના આવશે જરૂર રે એ મોઢો યાદની આનંદ થાય રે હો મોઢો યાદની આનંદ થાય રે ચાંદલિયો યાદ તો નથી. તો જલ્દી જા. બોલે સિલાવી લગન મીરા મોગલ બોલે સિલાવી લગન મીરા મોગલ ये वो गली गली हरी कोन आने लगी सिलावी लगन मीरा मोगल महलों में पड़ी मन के जोगन कली ये महलों में पड़ी मन के जोगन कली ये मीरा रानी दीवानी दीवानी हो गई ये दीवानी मीरा हो गई मीरा हो गई. સાડુજી, રમણીયા બગીચામાં આવી ગયા છે. હા આપણે રમણીયા બગીચા. બે ઘડી હું આરામ કરું હા. અને તારે પેરો ફરવાનું છે. અંદરનો માણસ બહાર નહીં ને બહારનો માણસ કોઈ અંદર નહીં. ચોકી પેરો મારે ખાસ ખાસ રાખજો. તમારે આરામ કરવાનો ને? હા. અને મારે સુઈ જવાનું. એલા મારે આરામ કરવાનો છે. તમારે આરામ. હા. આ તો સુઈ. બરાબર? દેખાડો હોય જરીએ કોઈ દેખાડો કરવાનો થતો નથી. બાપુ સુતા છે બરાબર. ઉઠવાનો તો બાપુ આપણે આઈ જોઈએ. ઉપાધિ જ ન હોય કઈ. શાંતિ રહી જાય બાપુ છે
ઈ બધી વાત સાચી છે, પેલા બાપુને જોઈ આવવા દે મને. ઘણી વાર પહેરો. માથું દુખે, હું ભૂલી જાઉં ઘણી વાર. કયું? કયું? ગુજરાતી કે હિન્દી કે? ગુજરાતી કયું? હાલો હાલો. તૂટી જાય જાને બસવા ફાળાવાળા તમે અમને ટોટલ દેજો કેટલાથી હવે ભૂલી જાઓ બાપુ ઉઠી જાય નકામું અમારે નોકરી જવું હોય બરાબર ને હું ભૂલી જાઉં ઘણી વાર જેમ આવે એમ ગાડી હાકે. મને લાગે લહણનો બાષ્પ પાડતા છે. કોઈ ભાડે નહીં ભેગા હું ઘર ભેગો કરી લઉં. પછી મહારાજાને નગરવા જાઉં. કોણ છો ભાઈ ભૂત છો પલિત છો ડેડ છો ડાકણ છો સો કોની કે અરે હું ભૂત નથી, પલિત નથી, દેવ નથી, ડાકણ નથી. અરે હું તો રાજની દાસી. મરે તારી માસી આયા હું ગુડાણી પાસી તને ઘરે દઈ દઉં ફાંસી તો કોઈ દી ના આવ પાસી હું ગુડાણી આયા હા જેમ મહારાજાનો જમણો હાથ છો ને હા હા એમ હું પણ 62ની પ્રિય દાસી છું. હા દાસી હો ઓઢા પકડને જગાડો આવી છે. શું કામ છે દાસી અરે અમારા 62ને પેટમાં ગોટો પીડો છે. હા પેટમાં પીડા ઉપડે છે. હા હા ઊભી રહે દાસી જાતિને તમારું પંચર કરી નાખશે અહીંયા મારે છે કરવા જવાનું દાસી તમે સોડાભાઈ સોડાભાઈ કીધું બોલે બાસા ના ના અરે વેદને બોલાવ્યો હકીમે પેટની પીડા શાંત થતી જ નથી. તો હમણાં બાપુને હું શીખવાડું દાસી તું નોકરી ક્યાં કરે છે પાસે જ ગઈ. તો હું બાપુ ભાઈ નોકરી કરું હા તો દાસી તું રાજનો માણસ છો ને તો રાજનો માણસ. તો દાસી હું રાજનો માણસ હે તો આપણે બે માણસ કહેવાય મારા રોયે એમ નો કહેવાય. નો કહેવાય. ખાલી રાજના માણસ કહેવાય. હે દાસી તને કહું તારે ખાટી મીઠી ચોકલેટ ખાવી છે એ નો કહેવાય એવું નો કહેવાય. આપો ના ભાઈ ના બાપુ મધરાત્રિનો સમય અને આ સમયે જગાડવાનું કારણ કહેવાય કાવડે એટલા જ માટે બાબુ દાસી આવી જઈશ દાસી રમણીયા બગીચામાં મધરાત્રિના સમયે આવવાનું કારણ શું છે બોલ આવવાનું કારણ મહારાજ કે આપણા મોટા ભાઈ ગયા છે સિંહના શિકારે. અત્યારે હાલ બસ એમ છે પેટની અંદર પીડા ઉભરી છે. વેદને તેડવા હકીમને તેડવા છતાંય પેટની પીડા શાંતિ થતી નથી. મહારાજ નો હોવાથી તમને તાત્કાલિક તેડવા છે. દાસી કારણ કે મારા માતા ગણાતા ભાભીમાને જો પેટમાં દુખતું હોય ને તો હાલને તકે મારે રાજ દરબારમાં આવવું જોઈએ. જા તું રાજ દરબારની અંદર અને હું હમણાં જાઉં છું. મહારાજ આ કાર્યને તમે બહુ મોઢે ચડાવ્યો. શું થયું મારો રોયો મને કે મારા ઘરમાં બેસ. હે મેં કાઈ નહોતું કીધું બાપુ મેં કાઈ નહોતું કીધું ઈ મને કહેતી હતી શું એ કે કરુજી મારે તારે ઘરમાં બેહું મેં કીધું મારે ઘરમાં સીધા નથી કપા ભર્યો તારે બેહું ઓસરીમાં બે
લે બોલ ખોટું છે આ ખોટું બોલે ને લગન કે મને કે આપણે બે માણા કે તું રાજનો માણા હું રાજનો માણા આપણે બે માણા કે મારા એમ ફેર કર્યું મને એ દાસી મેં ક્યાં કાઈ કીધું તું માણા નથી આ બાપુ આ દાસી હું છે માણા છે તમે હું છો માણા છે હું છું માણા આ દાસી હું છે માણા અમે બે હું છે અરે રાજના માણા કહેવાય આથી અમે ઈ જ કઈ છે આ તમારો કાળિયો મહારાજ મને ફોલાવે છે અને દીકરીની ખોટું બોલે બાપુ ભાઈ અમને માર ખરાવે જાવ આવ મહારાજ વેલી તકે આવજો ભલે દાસી જા રાત દરબાર કાઢો જઈ માતા ગણાતા ભાભી માને ભેટમાં દુખ છે આજે તકે રાત દરબારમાં જાવું છે ચાલો આપણે અશ્વ તૈયાર કરો ચાલો ભાભી માના મહેલે ચાલો એ પરદાસી આવી છે રાજને દરબારને માતાજી બોલાવો છે દાસી આવી છે દાસી આવી છે રાજને દરબારને માતાજી બોલાવો છે હવે ગાય છે હવે બાપુ ઘોડા લઈને એ કોઈ પ્રેમી જનોને પૂછો પ્રેમી ભૂલાય નથી। એ
ઓઢા બાપુને ફોહ લેવા કેટલું ખોટું બોલી પણ ઓઢા બાપુને હું લઈ આવી આવે છે ક્યાં છે? આવે છે આવે છે કાળુજી હા બાબુ ડેલી વેજ આ ભાભી મારે અભિનંદન કરીને હમણાં આવું છું કાંઈ દેખાડા કરતો નહીં પોતા. હું આવું તો હું વાંધો હે તારે નો હવે અહીંયા રાણીવાસમાં જાઉં છું આપણે દાસીવાસમાં નહીં આલી દાસીવાસ ને રાણીવાસ બંને એક જ કહેવાય. દાસીની સાથે રાણી હોય, દાસીવાસ ને રાણીવાસ જુદા ન હોય. ભાભી મારા ચરણમાં દેરો રાજાઓના અભિનંદન ભાઈ. આવો પધારો દાદા. અરે અભિનંદન કરવાને લાયક તો અમે છીએ. ભાભી માં કારણ કે આજ ભાભીના વેરમાં ઓઢા જામને કાંઈક ફેર દેખાય. ભાભીના વેરમાં ઓઢા જામને કાંઈક ફેર દેખાય છે. ભાભીમાં જે આપણા પેટમાં દુખતું હતું એ મટી ગયું છે માતા. હા ઓ દાદા પેટમાં દુખતું પણ તમને જોયા પછી ઘણું સારું છે હવે. મધરાત્રિનો સમય, મધરાત્રિના સમયે દેર ઓઢાજામને બોલાવવાનું કોઈ કારણ માતા? કારણ તો એક જ કે મારે તમને બે પ્રશ્ન પૂછવા છે, જવાબ આપશો? વાહ ભાભીમાં વાહ. કારણ કે દેર ઓઢાજામને તમારે બે પ્રશ્ન પૂછવા છે. પણ માતા કારણ કે આ ઓઢાના દેહ ઉપર આપનો અધિકાર છે. કદાચ ની ઈચ્છા હોય મારા પ્રાણની તો પ્રાણ દેવા માટે હું તૈયાર છું. બોલો તમારા પ્રશ્ન ભાભીમાં. નહીં ઓ દાદા મારે પ્રાણ નથી જોતવા પણ ખાલી બે પ્રશ્નનો જવાબ આપો કે ચંપાના પુષ્પ પર ભમર જાય કે ન જાય? ભાભીમાં નો જાય. ન જાય? કારણ કે ચંપા વર્ણી રાધિકા ભમર હરી કો દાસ ઓહી પ્રીતને કારણ કે ભમર ના જાય તેની પાસ. ન જાય તો પછી ચંપાનું પુષ્પ તૂટી અને ભમરને દબાવે તો? ભાભીમાં વાહ. ચંપાનું પુષ્પ તૂટીને કદાચ ને ભમરને દબાવે ને તો કુદરતના કાયદાનો ભંગ ગણાય અને ઓલો ભમર બિચારો માર્યો. આટલા બધા એકલાવમાં દાદા આટલા બધા એકલાવ તમે એમ નહીં સમજો કામિની બની પાય લાગુ છું. અરે પ્રેમની શું તરસી તુજ સંગ પ્રેમની ભિક્ષા. ભાભીમાં વાસ કરો. ભાભીમાં આવું બોલતા તમારી જીબાન કેમ કપાતી નથી માતા? કારણ કે હું તો એક આપનો દીકરો કહેવાઉં માતા. ઓઢા જામને રજા આપોલે મહેલે જાય અને ભાભીમાં આવું બોલતા તમારી જીબાન કેમ કપાતી નથી માતા? દાદા જો માની જાશો ને હૈયાના હિંડોળે ઝુલાવીશ અને પ્રેમના પાથરણા પાથરીશ. હૈયાના હિંડોળા, પ્રેમના પાથરણા મારા મોટા વડીલ બંધવને દેજો. હું તો એક આપનો પુત્ર છું માતા. હજી સમજાવું દાદા. રજા આપો એટલે ઉઠાજા મેના મહેલે જાય ભાભીમાં. જો તમે માની જાશો ને તો રાજ ને રાણી બેય મળશે હો. નકર હજી તમે મને ઓળખતા નથી ઓ દાદા. એ તમે એ માનો નથી આલ કુંવર જાવરી ઓઢારે જાવ માનો રે માનો રે. માની જાવ દાદા માની જાવ. એ આપો
અને તમારા ભાઈ અટકી જાઓ, વાવેમાં અટકી જાઓ. કારણ કે આવું બોલતા તમારી જીભ કેમ કપાતી નથી માતા? હું તો આપનો પુત્ર છું માતા. આવો રાજા મોટા જાવ તમે જ્યારે તમે ગાઓ છો ને ત્યારે એવું લાગે છે કે કોઈને તમારા ડોકની અંદર માળો મૂક્યો છે એવું લાગે શૈલેષભાઈ જોવા માટે આવ્યા સોભાઈ માદી સરદાર એમના તરફથી અમારે જયંતિભાઈ એટલે અમારે નિલેશભાઈ બંને ભાઈને 201 રૂપિયા મોજના આપે છે વાહ, વાહ, વાહ. ભાઈ જોવા માટે આવ્યા છે મારે જયંતિભાઈ એટલે મારે નિલેશભાઈ બંને ભાઈને આ 201 રૂપિયા મોજના આપે છે જય હો બાપા જય હો ઘણા મોટા એ થાય આવો યુ કરે ઘણા મોટા રે ઓ થાય આવો યુ કરે એ મોરીવાળો કોણ દેશો આ ફલક તમને ભીગડો રાખો ભીગડો એ ભીગડો જીતુભાઈ જોવા માટે આવ્યા છે ભાઈ રામપર અમારે જીતુભાઈ જો કે રામપરમાં ખૂબ મજા કરી જો હમણાં અમારે રામપરથી ડાયનો જોવા માટે આવ્યા જીતુભાઈ એમના તરફથી અમારે જયંતિભાઈ નિલેશભાઈને 201 રૂપિયા મોજના આપે છે બાપા પલંગ ઉપર
જોવા માટે આવ્યા છો ભાઈ ખૂબ સહકાર આપે છે એમના તરફથી 201 રૂપિયા જયંતિભાઈ અને નિલેશભાઈ ને મોજના આપે છે મોટા જામ દાસી કેને માની દે મોટા જામ જો તમે નહીં માનો ને તો હું જંગલની સિંહણ બનીશ અને તમારી ઉપર હું ત્રાટકી બસ કરો ભાભીમાં કારણ કે જો તમે જંગલની કેસરી સિંહણ બનતા હોય ને ઓઢોજામ એક શિકારી બનશે અને એ સિંહણનો વધ કરીશ ઓઢોજામ કુળની મર્યાદા કદાપી મોટા જામ હજી કહું છું માની જાઓ જો તમે નહીં માનો ને તો હું ઝેરીલી નાગણ બનીશ હો, અને ડંખ દઈશ ભાભીમાં હવે તો હોય જ થાય છે ભાભીમાં તમે જંગલની સહેજ ખાડી નાગણ બનતા હોય ઓઢોજામ એક બદારી બનશે અને એ નાગણને ખંડિયામાં ફરવાની તાકાત ઓઢોજામ કુળની મર્યાદા કદાપી ભૂલે નહીં. અરે મોટા ધામ કેમ તમે સમજતા નથી અરે હું તમને દેશ છોડો અપાવી રાજભાટ મને છોડાવશો દેશ છોટો અપાવશો એ મને ભાભી મને છોડાવો તો ને રાજ રહે. એ મને ભાભી મને છોડાવો મને જુઓ રાજ અને અમે બંને મરવામાં માથે નહીં. એ પુનામે મણિધર ઉપર હોય મને માર અરે ઈ તો ધારે ઓઠો આખડની ઓઠો. કાળુજી માતા વગાડે મતે સંતાન ભરતું થઈ ગયું આ ધરતી ઉપરથી હવે ધર્મ ધર્મ જીવ સમ્રાટ જાણે શું થયું રાવણ સરીખો રાજ્યો. એના હાથે રાજ ગુમાવ્યો રાતે આજ ગુમાવ્યું કયા કીધી કે કારણે પ્રાણ મોરે ભરીના ઓર હૈરા પરિસ્થિતિના પ્યારમાં કોણ થઈ બેદકા કુવામાં કોઈ નાખો તો તરે અરે તરે બાપુ કુવાના કાંઠે તમે ઉભા રહ્યો અને કોઈસને આમ કરીને આમ ધીરેથી મૂકી દ્યો ઈ ક્યાં જાય ઈ તો તરે છે હું ઈ જ કહું છું કે તરે ઊંધું ચાલે ધિકાર છે ભાભીમાં તુજ ધિકાર છે ભાભીમાં તુજને કે જાદુ કાંઈ કહેતો નથી આજ તમારા બોલેલા બોલો ઢોજામ લક્ષમાં લેતો નથી ના ભાભીમાં કદાચ ને આ રાત જાય ને તો ઢોજામ એક છોકરો રાજના બારી બાણા બધું બંધ કરી દે મેન દરવાજો એ કાળુજી એકેની જાવા છટકવાનો દીધો આ છપર પગી દાસીએ રાજના તમામ બારી બારણા બંધ કરી દીધા પાટું માર અને ઈ દરવાજાને એ હાલો બા સાહેબ અમારા બાપુ છે ને માને નહીં હું તને ખાલી કહું છું બા સાહેબ સાંભળે બા સાહેબ અમારા બાપુ ન માને અને કદાચ ને રાત જાય ને તો ઓઢા બાપુ ઠોકરે મારે બાકી દાસી ઓઢા બાપુ તો ન માન્યા તું માની જા મોટા બાપુ તો વે ગયા તમને મટી ગયું પેટમાં દાસી તું પર મને દાજા પર દામ દેસ મોટા જા મારું દિલ તોડીને બી ગયા મારું દિલ તોડ્યું મારું દિલ તોડી નાખ્યું બાળીને બીજાના દિલને અરે પૂછો તો ખરા ઘાયલ ને સુધાયો છે પૂછો તો ખરા ઘાયલ ને ઉઠાયો છે આ દિલ થી તારી વાસને
ન જ માને. હવે આપણે નારી ચરિત્ર કરવાનું છે. પુરુષ કરતા સ્ત્રીમાં એક કળા વધુ હોય એ આજે આપણે વાપરવાની છે. તારા મહારાજને આવવાનો સમય છે, પણ બીજો તો ઠીક, તારા મહારાજ 1 મહિનેથી સિંહના શિકારે ગયા, હજી સિંહ નહીં મળ્યો હોય. રાજમાં બારી બારણા બધું બંધ કરી દે, હવા મળતે લે અંધારા, ખોટું ખોટું રોવાનું, રીસા જવાનું, બોલવાનું. અરે આ શું? રાજમાં સવા સવા મણ તેલના જ્યાં દીવા બળતા હોય, અરે જ્યાં જોત ચાલુ હોય એના બદલે આ રાજમાં અંધારા. હું સિંહનો શિકાર કરીને આવું છું. કોણ છે આજે? અરે આ શું? રડવાનો અવાજ, અને ઈ પણ રાણીવાસમાં. હું સિંહનો શિકાર કરીને આવું, મારા હામિયા થવા જોઈએ. એને બધા રોક કરે. અરે મહારાજ, રાણીવાસ હું તો કહેતી મહારાજ નદીએ લુગડા ધોવા, માણેકની પાસે બેઠા રોવા. હું મહારાજ વાતમાં કઈ જાણતી નથી. તને કઈ ખબર નથી? તારા બાઈ સાહેબ રડે છે, એ તને ખબર નથી શું કામ રડે છે? જા કહી દે તારા બાઈ સાહેબને, મારા મહારાજ સિંહનો શિકાર કરીને આવી ગયા છે. સિંહના શિકારેથી તારા બાપુ સિંહના શિકારેથી આવી ગયા. એને કે મારા બાપુ આવી ગયા. મને કે દાસા હા, બાપુ આવી ગયા. સિંહના શિકારેથી હા, સિંહ શિકાર. મરાઠું સિંહનું પૂછડું લાવ્યા. આખો સિંહ લઈ તો આખો સિંહ વાળા પડ્યો છે. ઉસડે શું થાય? આખો સિંહ ઢળી લેવો તો આ સિંહ હું વાળા ઢળી મૂકી દે. તારા મહારાજ સિંહના શિકારેથી આવી ગયા, થાકી ગયા છે, એને ભૂખ લાગી છે, એને જમવાનું આપ, મારે નથી બોલવું. જા મહારાજ, મારે બોલવું જ નથી. બા સાહેબ તો ખૂબ મોનમાં ગયા છે ને રિહાણા છે તમારાથી. મારાથી અહીં ગયા. જમવું હોય તો હાલો, હું પીરસું. ઓય ભૂખના પેટની સાઈડમાં મૂકી દે. ઘરમાં ડખો લઈને જમવું. જમવાની વાત પછી પેલા મને એ કહો કે તમે રડો છો શું કામ? તમને આ રાજમાં કોઈએ કઈ કીધું? અરે કોઈએ કડવું વેણ કીધું હોય તો કાનમાંથી જાન ખેંચી લો. તમારી સામે તો કોઈ કડની દ્રષ્ટિ કરી હોય તો બે આંખો ફોડી નાખો. અરે તમારા સામે જો કોઈ આંગળી દીધી હોય બાવડામાં તો હાથ જુદો કરી નાખો. શા માટે રડો છો? દાસી બા સાહેબ, જમવાનું આપ્યું. ના ના કરે. રોટલી ખાઈ ગઈ એટલે. હારવાર થોડા કોયા ગુલાબ જાંબુ છે ને દેજે. જા મારે નથી બોલવું. મહારાજ, બા સાહેબે તો આકરી ટેક લીધી. ગુલાબ જાંબુ દેજે. જા. અને એની આટલું થોડીક ફૂલી બનાવીશ મેં. ફૂલી તો અમારી ખેરે છે બાપુ. રાણીજી, મારે જે તમે વાત હોય મને સત્ય કહો. તમારી આંખમાં આંસુ, અને શા માટે રડો છો? તમારે ક્યાં કઈ રાજમાં ધ્યાન દેવું છે? રાજમાં તો ધ્યાન દઉં જ છું ને. ઈ તો ખાલી સિંહ. મારો ભાઈ છે, કાળું છે, પછી મારે છે ને ચિંતા. આ પ્રધાનમંડળ છે બધાય. સિંહના શિકારે જાય અને કહુંબા પીવે. રાજમાં ક્યાં કઈ ધ્યાન દેવું છે? અરે કસુંબો પીવો એ તો ડાયરાની વાત છે. ડાયરો થાયમો હોય, કસુંબો તો પીવો પડે ને. રાજમાં શું કઈ વાંધો છે? પ્રજા સુખેથી વર્તન કરે છે. પણ તમે ક્યાં કઈ મારું માનો છો? તમારું કેદી નથી માન્યું. તમે માનતા જ નથી. ઈ કયો. એમ નહીં, તમે મારા ગુજરાત ગાર કાઢ્યા, તો મેં તમને અહીંયા થઈ ગઈ. હાલો. તમે ખાલી મને ફોન કર્યો તો હું તમને ઢળી નહીં. એ તમે મારું માનશો ને? મેં આ ઉંમરે તમારી હારે લગ્ન કર્યા. બોલો કઈ વાત તમારી નથી માની મેં? સાચી વાત છે. હવે રાજની વાત રાજમાં રાખો તો હા. એટલે રાજની વાત રાજમાં, એટલે ગોળ ગોળ શું કહો છો? કઈ કાળુજીએ કઈ કીધું? હા બોલો મહારાજ.
તમારા નાનીરા ભાઈ એટલે કે મારા લાડક્યા દિયર ઓઢાજા મારી મેડી આવ્યા તા લ્યો. એમાં ક્યાં મોટી વાત હતી? ઈ મારા ભાઈને મેં જ કીધું હતું. તમે મોકલ્યા તા? મેં મોકલ્યો હતો કે તારા ભાભીને નવા પરણીને લાવ્યો છો. મારો ભાઈ જ્યારે 18 કિલા સર કરવાને માટે ગયો એને ખબર નથી કે મારા ભાભી નવા કોણ છે. એટલા માટે મેં જ મોકલ્યો હતો રાણીજી. એમાં અફસોસ કરવાનો ન હોય. મેં કીધું તું પાય વંદન કરવાને માટે જાય છે. તમને પગે લાગવા હોય. અરે પાયબંધન કરવા આયા હોત તો બહુ સારું હતું. પાયબંધન કરવા નતા આવ્યા. ઓઢાજામે મારી મેડી આવી અને મારી પાસે પ્રેમની માંગણી તદ્દન ખોટી વાત. આ વાત માનવાને માટે હું તૈયાર નથી. કારણ કે મારો ભાઈ તો શિવનો ભક્ત છે. લે ઈ કે મારો ભાઈ શિવનો ભગત છે તો હું સતી છું. તમારી વાત સાચી છે પણ મને મારા ભાઈ માથે વિશ્વાસ છે. કારણ કે અમારું લોહી એક છે. મારા ભાઈને પણ સ્ત્રીના મગજમાં વિચાર પણ ન આવે અને એને ખબર છે કે ભાભી છે ને એ તો માં છે. એ વાત ખોટી છે. માનવા માટે હું તૈયાર નથી. મારો ભાઈ કે શિવનો ભગત. અરે તમારો અંગૂઠો ધોઈને તો પછી હું પાણી પીઉં છું એટલી તો હું સતી છું. જ્યારે તમે સિંહના શિકારે ગયા ને 1 મહિને પાછો આવ્યો. તમારો અંગૂઠો ધોઈને આખો કેરબો ભરી લીધો હતો. આખા વરાનું પાણી ભરી લીધું. 2 મહિના આવો તો ખૂટે નહીં. તો તમે મારું માનતા નથી. મને ખબર હતી તમે મારું નહીં માનો. મેં નિશાની રાખી છે. ઓટાદામાં અહીં આવ્યા આ એની વીટી ભૂલી ગયા. ભૂલીને તમને દીદી ફરાય ને હું માન્યું. આ પ્રેમની નિશાની છે. હું આઈન પાડે ને તારે બોલવા નહીં. તારો પગાર હું ડબલ કરી દઈશ. ક્યાં વઈ જાતું? તારે બોલવા નહીં. ઓટાદામાં અહીં આવ્યા આ એની વીટી ભૂલી ગયા. આ વીટીમાં ઓટાદામનો ફોટો છે અને ફોટામાં ઝીણા ઝીણા દાંત કાઢે છે. હેદાસી બસ અબ નામ દે હેદાસી પાછા બોલું ને. હા હા તું બોલી ના આ વીટી કોની છે? આ વીટી ઓઢા બાપુ. વાહ વાહ મારો અવાજ પહાડી બધા કે. આ વીટી ઓઢા બાપુની છે. આમાં ઓઢા બાપુનો ફોટો છે. એવી વીટી એક કે એવી નથી કે તારો ફોટો હોય ને અમે મજા કરી પહેરીને એ વીટી કરાવવા દીધી ને. એવું છે. હવે તું સાઈડમાં આવી જા બાપો. આ દાસી એના અમારા બાસાબ એમ કહે છે કે આ વીટી ઓઢા બાપુની છે. મને આ વીટી ઉપર થોડોક શક થાય છે. શક એ છે કે ઓઢા બાપુ નાવા ધોવા માટે ગયા હોય, સ્નાન ધ્યાન માટે કરવા માટે ગયા હોય અને વસ્ત્ર ઘરેણા બધા અહીંયા ઉતાર્યા હોય બાથરૂમની અંદર અને પછી ઉતાવળનામાં આ પહેરતા ભૂલાઈ ગયું, રાજમાં કાંઈક કામ આવી ગયું હોય અને અહીંયા આ સફર પગી ફૂટી ગઈ હોય ને એટલે આ પુરાવો ના પાડે છે બાપુ. अदालत ना कहती है ये तुम्हारे पास दूसरा पुरावा तो अदालत हाँ कहती है. ये लेना सही सिट डाउन डोंट कभी रॉन्ग नहीं होता है क्या? ન મને પુરાવો આપતા છતાં તમે મારું માનતા નથી. હવે મારે જીવીને શું કામ છે? કારણ કે ગમે એમ તો એના ભાઈ છે. પાણી વળતું હોય ઇનપા જોડે, આંગળીથી નખ વેગળા એ વેગળા. અને અહીંયા અમારું કોણ? અમારું કોઈ નહીં. તાસી હવે મારે જીવીને શું કામ છે? મારે મરી જવું છે. જાવું લો કૂવો આઈ લે જા મારે મરી જવું. કોઈ ગાંગડી ની થોડી દે થકનો કૂવો અહીંયા નો આવે, તમારે અહીંયા જવું પડે. આઈ થોડી ની કૂવો લેવા લે. મારે મરી જવું છે. મને કોઈ પાણા લાવી દો. યા લઈ લે તું હું લેવા બંધા. તમારી તલવાર લાવો, મારે ભરી જવું છે. તમારી તલવાર લાવો. ચોકલી એ બીયું લાવો તમારી તલવાર રે, એવું તો કાઢી સમારા મારે ભરી જવું છે. એ આટલો તારે સ્વામી નહીં રે મારો
સાચી વાત છે વાલા હતા ઈ વેરી પડ્યા રે એ નો દીધાય મને માન કે યલ ગાડો ને ડલો ये मारे बाटे गाड़े आई उठी यो तो आदि सवारा यो तो आदि सवारा રાણીજી તમારી વાત માથે મને સત્યતા લાગે છે મારો ભાઈ કોઈ દિવસ અવળું પગલું ફરે જ નહીં અને જો કદાચ રાજ મદ સતા મદ મહામદ મદિરા મારો ભાઈ કદાચ અવળું પગલું ભરે નહીં અને જો કદાચ ભર્યું હોય ને તો હું એને મૃત્યુદંડની સજા આપીશ અરે એને મોતની સજા આપીશ અને જો કદાચ આ વાત ખોટી નીકળશે તો એની સજા તમારે ભોગવવી પડશે મારતા નહીં મને ખબર જ હતી કે તમે મારું માનશો જ છે હવે એને મારતા નહીં નાનો ભાઈ કહેવાય પણ નાની એવી શિક્ષા કરી એક કાળો ઘોડો કાળા કપડા 12 વર્ષનો દેશ ઓટો આવી દે બસ નાની એવી શિક્ષા વાંધો નહીં રાણીજી એને 12 વર્ષની હું સજા કરીશ જાઓ તમે આરામ કરો મારતા નહીં હો નહીં મારું તમને કહું હા. એ તમારે હાટું ભોજન બનાવો ગરમ ગરમ શ્રીખંડ બનાવો શ્રીખંડ ગરમ શ્રીખંડ ગરમ ના હોય દાસી શ્રીખંડ કે ગરમ હોય શ્રીખંડ ઠંડુ હોય પાછા પૂરી ગરમ હોય તમારે હાટું થોડી જલેબી બનાવો કુસરા તું પાડ દે રાણીજી તમારે કઈ